ઉષાબેન ક્યાંથી આવો છો? પોરબંદરથી. પોરબંદરથી આવો. શું તકલીફ હતી? કમરમાં થી આખા પગ સુધી દુખાવો સતત રહે. સતત દુખાવો થતો. ચાલી ના શકતી, હાલવું હોય તો પગ ઘડી નાખતી, એવું થતું ના હતું? સુઈ શકતી, ના ચતી હુઈ હગું, ના બેહી હગું. શું હોય તો ખુરશીમાં આખી રાત સૂતી. ખુરશીમાં સૂતા હતા? હા, પગ લાંબા કરીને ખુરશીમાં જ સૂતી. નીચે તો સુઈ જ ના શકતી, ના પલંગમાં કે ના નીચે. હું કેટલા ટાઈમથી હતું? 1.5 વર્ષથી, 2 વર્ષ 2 થયા. વર્ષથી તકલીફ હતી. અને શું કરવાથી થઈ ગયું હતું? વરસાદ આવતો તો એમાં પડી ગઈ હતી. પડી ગયા પછી એ પછી ચતી પડી. એમાં ઓલું ના કર્યું કે નોર્મલી છે. એમાં કઈ ગણકાર્યું નહીં. એમાં ગણકાર્યું નહીં, એમાં મને ધીરે ધીરે દુખાવો ધીરે ધીરે દુખાવો વધ્યો. આપણે તમારી જે તકલીફ છે ને એ તકલીફ બહુ ઝાઝી છે. કેમ કે કોઈ પણ તમે ઓર્થોપેડિકને બતાવો ને તમને ઓપરેશન કરવાનું. કેમ કે તમારી જગ્યા હતી ને 4.8 mm જગ્યા હતી અને નોર્મલી હોવી કેટલી જોઈએ? 13-14 mm થી ઉપર હોવી જોઈએ. તમારી જગ્યા એટલી હતી 4.8 mm. અને અમારી ભાષામાં સ્ટેનોસિસ કહેવાય. જે બે મણકા હોય એની વચ્ચે ગાદી હોય. બે મણકા દબાય અને ગાદી ખસે. એની બાજુમાં નસ, એ નસને દબાય તમારો આખો પગ દુખે, કમર. તકલીફ તમને કમરમાંથી છે, એના લીધે બધી તકલીફ હતી. અને આજે તમે કેટલા વાર આવ્યા? ત્રીજી વાર આજે આવી. ત્રીજી વાર. પહેલી વાર આવ્યા ત્યારે અને આજે ત્રીજી વાર છે, કેટલો ફરક લાગે છે? પહેલી વાર આવી તો મને બહુ જ દુખાવો થતો હતો. પહેલી વાર આવ્યા ત્યારે બહુ દુખતું હતું. મને આમ સુવડાવી તો સુઈ નથી શકતી, ના ઉઠમી નથી સુઈ શકતી. સુવાતું જ નહોતું. સુવાતું જ નતું, દુખાવો જ થતો સતત. ને મોર તો દુખાવો એવો થતો કે હું રડતી. રડવું આવતું હતું. બહુ જ રડતી. દુખાવો કેવો કે મને સહન જ ના થતું. અત્યારે તો મને ઝાઝો ફેર છે. અત્યારે શું આવી જાય? અત્યારે તો જાજો મને એમ હતું કે મને આ ફેર પડે જ નહીં. અને ઓપરેશન કરવાનું કીધું હતું? હા, તો હું ઝાઝી જગ્યાએ ફરી આવી છે. એવું નથી કે હું એક જ વાર, હું ગામ ફરી આવી. મને ક્યાંયથી ફાયદો થયો નહીં. મેં નસે કરાવી. અહીંથી તમને દવા ઓપરેશન કઈ કીધું તમને? એવું કઈ આપ્યું તમને? હા, હું અહીં ગઈ હતી તો મને ઓપરેશન નું કીધું હતું કેશવતથી. MRI કરાવ્યું. તમારી ગાદીમાં ઓલું નસ દબાય તો તમારે ઓપરેશન તો કરાવવું જ પડશે. પછી ઓપરેશન ના કરે? પછી હું ના ગઈ. પછી હું નસ કરાવતી તો એને મને ફેર જરી હાલતી થાય, ફેર દેખાતો, પણ દુખાવો તો હતો જ મને. હવે છોકરું નાનું છે, હવે ઘરમાં છોકરું હોય તેને ઉપાડવું તો પડે ને. એને ઉપાડી ન હગું. અત્યારે એને ઉપાડી હગું છું. અત્યારે બધું કરી શકો? કરી શકું છે. થોડુંક ધ્યાન રાખીએ, પરેજી પાડીએ, થોડી કસરત કરેલા કોઈ દિવસ ક્યાંય જવું ન પડે. એટલું ધ્યાન રાખેલું મજા આવે, જીવવાની મજા. હવે તો મને મોટી ગીતી મને મજા જ આવે છે. મજા જ આવે. જ્યાં હોય ત્યાં હળી કાઢી વહી જાઉં છે. પેલા નહોતું જવાનું. ઓલું તો નીચે ન ઉતરી શકતી. એવું થઈ ગયું? એવું થઈ ગયું તો પગ જ હાલી હગે તો હું હાલું ને. ઘડી ને જ હાલતી પગ. એ બધું મટી ગયું? બધું મને સારું જ છે અત્યારે. બીજું નવીન? હવે તો મને આમ મજા આવે જિંદગીમાં. મને એમ જ હતું કે મને મળશે જ નહીં. મને કઈ ક્યાંય જવા, હવે હું જઈશ ને ઉપર ત્યાં બધું લેતી મને દુખાવો જેવો થતો. તમારું શું કહેવાય, આવી સારવાર લેવાય કે ના લેવાય? લેવાય. હું બધી નીજ અપીલ કરું, કાંઈ આવો. કારણ કે હું આટલી જગ્યાએ ફરી, મને ક્યાંય ફેર ના પડ્યો. ઝાઝો રૂપિયો નાખ્યો, રૂપિયો કોયરો કમાઈ લે, પણ એમ કે મને ફેર નતો થતો. અહીં આવી પણ મને ઝાઝો ફેર. ત્રીજી વાર આવી પણ મને વધારે ફેર જ પડી ગયો. સાવ ફેર પડી ગયો. હા. અત્યારે દુખે છે? દુખતું જ નથી અત્યારે? આમ નોર્મલી સાવ નોર્મલ થઈ ગયું. એવું બધું થોડીક પરેજી રાખીને, થોડી કસરત કરીને બધું મટાડીએ. એટલું ધ્યાન રાખીએ. અત્યારે તો મને દુખે તો મને એમ થાય કે એ તો નોર્મલી કઈ ગણકારી નહીં દુખાવો. એટલો ફેર પડી. આટલો બધી મને ફેર ઝાઝો પડ્યો એટલે. સારું.